સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા 20 વર્ષથી હુમલો કરી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ વરાછા વિસ્તારમાં એક યુવક પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરમાં ગંભીર ગુનાઓ આચરી વર્ષોથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા એક સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આરોપીઓને પકડવા વર્કઆઉટમાં હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં 20 વર્ષ પહેલા એક યુવક પર હુમલો કરનાર આરોપી પાંડેસરા વિસ્તારમાં છે, જેથી પોલીસે પાંડેસરા આશાપુરી સોસાયટી નજીકથી આરોપી શંકર ઉર્ફે રામશંકર ચરણસિંહ ઉર્ફે ચન્નાલાલ કુશવાહાને ઝડપી પાડ્યો હતો। આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો। આરોપીની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે વર્ષ 2005માં વરાછા ઘનશ્યામનગરમાં તે રહેતો હતો। તે વખતે તેણે તેના સાઢુભાઈ રતનસિંહ કુશવાહ પાસેથી 20,000 રૂપિયા ઉછીના લીધા હતા, જે રતનસિંહ પૈસા પરત આપતો નહોતો। અવારનવાર પૈસા પરત માંગવા છતાં તે આનાકાની કરતા તેની અદાવત રાખી આરોપીએ ઘનશ્યામનગર શેરી નંબર 15માં રોડ વચ્ચે રોકી માથામાં લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો। પકડાયેલા આરોપી સાથે તેનો એક સાગરીત પણ હતો। બંને આરોપીઓ ગુનો આચર્યા બાદ પોતાના વતન ફરાર થઈ ગયા હતા। હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।